हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। तो आज આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 4 મધ્યસ્થ શોધવાના દાખલા આપણે શીખી રહ્યા છીએ। જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલની લિંક તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી આપણે આપણી યુટ્યુબ ફેમિલીને ગ્રો કરી શકીએ। તો આપણે મધ્યસ્થ શોધવાના દાખલા હું તમને શીખવાડી રહી છું, જેમાં દાખલા નંબર 4 આપણે શીખીશું। બહુ જ ઇઝી રીતે અને વ્યવસ્થિત તમને શીખવું છું। તો અહીંયા આપણે દાખલા એક મિનિટ તો તમને અહીંયા દાખલા નંબર 4 કંઈક આવી રીતે આપવામાં આવ્યો છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે કે ભાઈ 118થી લઈને 126 મિલીમીટર હોય એવા પાંદડાની સંખ્યા ટોટલ 3 છે, 127થી 135 મિલીમીટર હોય એવા પાંદડાની સંખ્યા 5 છે। ઘણા બધા સ્ટુડન્ટ છે ને એટલા એક્સાઇટમેન્ટમાં આવી જાય ને કે જોતા જ નથી કે તમારા વર્ગ અહીંયા સતત છે કે અસતત, ડાયરેક્ટ દાખલો કરવા મળે છે અને પછી જવાબ ખોટો લખીને આવે છે। તો સૌથી પહેલાં તમે જુઓ, અત્યાર સુધી આપણે શું જોતા હતા કે જે વર્ગની એક વર્ગની જે ઉધ્વસીમા હોય એ જ ઉધ્વસીમા નેક્સ્ટ એના પછીના વર્ગની અધસીમા હોય। જેમ કે અહીંયા 126 આવ્યું તો અહીંયા પણ વર્ગ 126થી જ ચાલુ થતો હોવો જોઈએ, એને સતત વર્ગ કહેવાય। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ 126 છે ને પાછો અહીંયા 127થી ચાલુ થાય એટલે અસતત વર્ગ છે। તો અસતત વર્ગ માટે આપણી પાસે કોઈ મધ્યસ્થ શોધવાનું સૂત્ર નથી, તો એનો મતલબ આપણે આને સતતમાં ફેરવવું પડશે। મધ્યકના દાખલા હોય કે બહુલકના હોય કે મધ્યસ્થના હોય, સતત વર્ગ હોવો પડે અને સતતમાં ન હોય તો તમારે ફેરવવાનું। કઈ રીતે ફેરવવાનું આપણે જોઈએ। અહીંયા તમારે આ પાંદડાઓનો મધ્યસ્થ શોધવાનું છે, એટલે કે કેપિટલ M શોધવાનું રહેશે। સૌથી પહેલાં હું આ જે રકમ આપેલી છે, જે કોષ્ટક છે, એ વ્યવસ્થિત એક કોષ્ટકમાં બનાવી નાખું, જેમ કે અહીંયા મેં બનાવેલું છે। પહેલું તમારી જે કોલમ છે 118થી લઈને 126, 127થી 135 અહીંયા લખી નાખ્યું છે। આ ઉંમર નથી, પાંદડાઓની લંબાઈ છે, તમે વર્ગ પણ લખી શકો છો, બરાબર? તો એ તમે એક ધ્યાનમાં લેજો। અહીંયા શું આવશે? પાંદડાઓની લંબાઈ, બરાબર? તો આ સતત વર્ગ નથી, અસતત વર્ગ છે, તો આપણે આને સતત વર્ગમાં ફેરવીએ। કઈ રીતે ફેરવીએ ખાસ ધ્યાન રાખજો। તમે જુઓ 127 છે ને અહીંયા 126 છે, તો બે વચ્ચે તફાવત કેટલો? 127માંથી તમે 126 બાદ કરો તો તફાવત આવે છે 1। જે તફાવત હોય ને એને ભાંગી નાખવાનું 2 સાથે, એટલે કે એનું અડધું કરી નાખવાનું। તો 1/2 કરીએ તો 0.5 આવે। હવે તમારે વર્ગની જે અધસીમા હોય, બધી જ વર્ગની અધસીમામાં 0.5ને બાદ કરવાનું અને વર્ગની ઉધ્વસીમામાં 0.5ને ઉમેરવાનું। આવી રીતે બધો જ નવો વર્ગ બનાવી નાખવાનો। જેમ કે પહેલો છે 118થી લઈને 126, તો અધસીમા 118 છે, તો 118માંથી 0.5ને શું કરવાનું? બાદ। તો શું આવી જાય? 117.5 થી લઈને ઉધ્વસીમામાં શું કરવાનું? ઉમેરવાનું। ઉધ્વસીમા 126 છે ને એમાં 0.5 ઉમેરીએ તો કેટલું થાય? 126.5। નેક્સ્ટ એના પછીનો વર્ગ 127થી લઈને 135 છે, તો અધસીમા છે એમાં બાદ કરીએ, તો બાદ કરીશું તો અહીંયા આવશે 126.5 થી લઈને 135.5। નેક્સ્ટ આવશે 135.5 થી લઈને 144.5। જો હવે તમારા વર્ગ સતતમાં ફેરવાઈ રહ્યા છે, અહીંયા 126.5, અહીંયા પણ 126.5, તો સતત વર્ગ મળી ગયું। તો આવી રીતે તમારે પહેલાં શોધી લેવાનું। નેક્સ્ટ આવશે 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી લઈને 171.5, 171.5 થી લઈને 180.5। આ તમારું મળી ગયું સતત વર્ગ। હવે જેમ સિમ્પલ આપણે કરતા હતા એવી જ રીતે કરવાનું। અહીંયા તો તમને આવૃત્તિ આપી જ દીધી છે, એનો સરવાળો કરશું, જેને n કહીશું। આપણને રકમમાં જ આપ્યું છે કે ટોટલ 40 પાંદડા છે, એટલે કે આ બધાનો સરવાળો મળશે 40। નેક્સ્ટ છેલ્લી કોલમ, જેમાં આપણે સંચયી આવૃત્તિ શોધીએ છીએ। સંચયી આવૃત્તિને આપણે ડિનોટેડ કરીએ છીએ CF વડે। ઉમેરતા જઈએ, જેમ કે પહેલી આવૃત્તિ 3 છે તો 3 લખવાનું। હવે નેક્સ્ટ ઉમેરતું જવાનું, 3 + 5 થશે 8, 8 + 9 થઈ જશે તમારું 17, 17 + 12 29, 29માં આપણે 5 ઉમેરી દઈશું એટલે થઈ જશે 34,
34માં 4 ઉમેરીએ તો 38, અને 38માં 2 ઉમેરી દઈશું તો આવી ગયું 40. મેં હંમેશા કહેતી જ આવું છું બધા દાખલામાં કે અહીંયા છેલ્લે 40 અને આ બધાનો સરવાળો 40 બંને મળવો પડે. જો તમારે અહીંયા 39 કે એવો જવાબ રહેતો હોય ને એનો મતલબ તમારે આગળ સરવાળામાં ક્યાંક મિસ્ટેક થઈ છે, તમે તમારી મિસ્ટેક સુધારી લો. અહીંયા સુધીનું આપણું કોષ્ટક રેડી છે. આ હું ઇરેઝ કરી નાખું છું. યાદ માટે તમે તમારી બુકમાં લખી લેજો, જ્યારે અસતત વર્ગ હોય ત્યારે એને સતતમાં કઈ રીતે ફેરવવાનો, એના માટે જે સ્ટેપ્સ તમને યાદ રહે એ રીતે લખી લેજો. હવે આપણે લખીએ મધ્યસ્થ શોધવાનું સૂત્ર. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે L વત્તા N/2 - CF F ગુણ્યા વર્ગ લંબાઈ h. અહીંયા બધી જ સંખ્યા N/2 CF H L શું છે એના માટે તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. મધ્યસ્થ વર્ગ નક્કી કઈ રીતે કરીએ? એનની કિંમત ઉપરથી. N/2 કરવાનું, N 40 છે અને 40/2 આવે 20. હવે તમારે જોવાનું સંચય આવૃત્તિ પર. 20 પછી તરત આવતી સંચય આવૃત્તિ કઈ? જેમ કે 17 છે 20 કરતાં નાના છે, તો 20 પછીની તરત આવતી મોટી સંચય આવૃત્તિ 29 થાય. તો આ વર્ગ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. ચલો આને મેં સ્ક્વેર બ્રેકેટ આપી દીધું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપરથી મને બધી જ ટર્મ મળશે. હવે આ મધ્યસ્થ વર્ગની જે અધર સીમા હોય તો આ થઈ ગઈ 144.5. એને આપણે શું કહીએ? L. તો L આવી ગયું 144.5. હવે જુઓ, તમે જો આ સતત વર્ગમાં ન ફેરવું હોત ને તો તમારું L શું આવે? 145, અને જવાબ તમારો ખોટો પડી જાત. એક અહીંયા Lનો ફરક રહે અને બાકી તમારું જે h વર્ગ લંબાઈ h હોય ને આ કેસમાં અને આ કેસમાં, બંને કેસમાં વર્ગ લંબાઈ h શું આવશે? ફરક આવશે. તો અહીંયા દાખલો ખોટો પડે. તો ધ્યાન રાખીને ચેક કરી લેવાનું સતત છે કે અસતત છે. અસતત હોય તો સતતમાં ફેરવવાનું. ડન. નેક્સ્ટ આપણે જોઈએ CF. CF આપણને કઈ રીતે મળે? જે આપણો મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિને આપણે કહીએ CF. તો CF લઈ લેવાનું 17. F મળશે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિને F કહીશું. તો Fની કિંમત આવી ગઈ 12. અને વર્ગ લંબાઈ h. તો વર્ગ લંબાઈ h શોધવા માટે અહીંયા 126.5 માંથી 117.5 તમે બાદ કરશો એટલે તમને મળી જશે વર્ગ લંબાઈ h. બરાબર. તો 6, 7, 8 ને 9 આવશે. વર્ગ લંબાઈ hની કિંમત શું આવે છે? 9. બાદ બાકી કરી લેજો. 5 5 તો ઉડી જ જશે. 26માંથી 17 બાદ કરશો એટલે 9 વધશે. બધી કિંમત જ્યારે આપણી પાસે મળી ગઈ હોય ત્યારે આપણે આ સૂત્રમાં કિંમત મૂકવાની અને સાદુરૂપ આપવાનું, એટલે આન્સર આવી જાય. ચલો તો અહીંયા હું લખી દઉં મધ્યસ્થ M બરાબર L છે 144.5 વત્તા N/2 ની કિંમત છે 20 માઇનસ CF છે 17 અને કાઉન્સ આપી દઉં. એના ગુણ્યા વર્ગ લંબાઈ hની કિંમત 9 છેદમાં Fની કિંમત છે 12. અહીંયા 9 અને 12 વચ્ચે છેદ ઉડે છે તો ઉડાડું. અહીંયા થઈ ગયું 3 ચોક 12, અહીંયા થઈ ગયું 3 તેરી 9. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ 144.5 વત્તા 20માંથી 17 બાદ કરીશું તો આવશે 3, અને ઉપર હજી 3 વધ્યા છે તો 3 ગુણ્યા 3 હું ડાયરેક્ટ સાથે જ લખી દઉં છું 9. 20 માઇનસ 17 3 થાય ને 3 ગુણ્યા 3 અંશમાં હજી એકવાર 3 છે, ખાસ ધ્યાન રાખજો. તો 3 ગુણ્યા 3 થઈ ગયું 9 અને છેદમાં વધી ગયું 4. 9 ભાગ્યા 4 કરી નાખું. બરાબર. તો હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને ભાગાકાર બતાવું છું. ભાગાકાર હું એટલે વધારે ડિટેલમાં બતાવું છું કે ઘણા બધા સ્ટુડન્ટને મિસ્ટેક પડે છે. તો અહીંયા તમારું આવી રીતે હતું કંઈક 9 ભાગ્યા 4. તો 9ને લખીશ અંશમાં, મતલબ કે અંદરની સાઈડ. 4 આવશે તમારું 12, 4 દુ 8, 9માંથી 8 બાદ કરીએ તો 1, અહીંયા આવશે 0, 0 મૂક્યું એટલે ઉપર પોઈન્ટ મૂકીશું. 4 દુ 8, 2, 0 અને 4 પંચા 20, 2.25. તો આ બંનેના ભાગાકારનો જવાબ છે 2.25. અહીંયા લખીએ આપણે 144.5 વત્તા 2.25. સરવાળો કરીએ. સરવાળો પણ બતાવું. ચલો ઘણાને સરવાળામાં પણ મિસ્ટેક પડે. તો 144.5 144.5 નો સરવાળો કરવાનો છે 2.25 સાથે. ગોટ ઇટ? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો પડે. અહીંયા 5ની ઉપર કંઈ નથી તો શું મૂકી દો? 0. સરવાળો કરીએ તો 0 વત્તા 5 5, 5 ને 2 7, પોઈન્ટ 4 વત્તા 2 6, 4 અને 1. જવાબ મળી ગયો 146.75.
તો હું ડાયરેક્ટ અહીંયા આન્સર લખું છું, મધ્યસ્થ મળી ગયો 146.75. જો યુનિટ લખવો ખાસ જરૂરી છે, એકમ. તમારું અહીંયા એકમ શું છે? મિલીમીટર. તો અહીંયા લખવાનું તમારે મિલીમીટર. અહીંયા નહીં લખો ને તો ચાલશે, પરંતુ નીચે તમે જ્યારે સેન્ટેન્સ લખશો ને આમ, ત્યાં તમારું આવવું પડે. તમે શું લખશો? આમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ 146.75 મિલીમીટર થાય. આઈ હોપ બધાને વ્યવસ્થિત દાખલો સમજાણો હશે. ખાલી જોવાથી નહીં આવડે, દાખલો તમે સાથે સાથે કરતા જજો, એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ઓકે, હજુ સુધી જો નીચે લાઇક ન કરી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.